ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે એનસીઆરટી પેજ નંબર 12 પોઈન્ટ નંબર 1.5 એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા, એટલે કે જુદા જુદા પ્રકારના એકમ કોષ હોય, એસસીપી, બીસીસી, એફસીસી. રેડી? તો એમાં પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યાની ગણતરી કરવી છે. હવે ખૂબ જ મહત્વનો ટોપિક છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં એવું ભણી ગયા મિત્રો કે જે આદિમ એકમ કોષ હોય, આદિમ એકમ કોષ કોને કહેવાય? કે એવો એકમ કોષ કે જેમાં ઘટકણો માત્ર ને માત્ર ક્યાં ગોઠવાયેલા હોય મિત્રો? ઘટકણો ક્યાં ગોઠવાયેલા હોય? માત્ર ને માત્ર ખૂણા ઉપર. તો આવા એકમ કોષને શું કહેવાય? સિમ્પલ ક્યુબિક પેકિંગ. સિમ્પલ ક્યુબિક પેકિંગ આદિમ એકમ કોષ અથવા તો પ્રિમિટિવ અથવા તો સાદો ઘન. તો ઘટકણો માત્ર ને માત્ર ખૂણા ઉપર ગોઠવાયેલા છે મિત્રો. જ્યારે અંતઃ કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? કે એવો એકમ કોષ કે જેમાં ઘટકણો ખૂણાઓ ઉપર તો હોય, સાથે સાથે ખૂણાઓ ઉપર તો હોય. આ ખૂણા છે. એક એકમ કોષને ખૂણા કેટલા હોય મિત્રો? 8. તો ખૂણાઓ ઉપર તો હોય, ઉપરાંત અંતઃ કેન્દ્રમાં પણ હોય. અંતઃ કેન્દ્રમાં એટલે કે આ જે ઓરડો છે, આ ઓરડાના સેન્ટર પોઈન્ટમાં. હવે એની કલ્પના તમારે એટલી કરવી પડશે મિત્રો. પછી ફલક કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? કે એવો એકમ કોષ કે જેમાં ઘટકણો ખૂણાઓ ઉપર તો હોય, સાથે સાથે અન્ય જગ્યાએ, એટલે કે અન્ય જગ્યાએ ક્યાં? એક તો ખૂણા ઉપર તો હોય જ મિત્રો. ખૂણા ઉપર તો બધા એકમ કોષમાં હશે. તો ખૂણા ઉપર તો હોય, સાથે સાથે છ ફલકની મધ્યમાં. તો આ જમણી બાજુની દિવાલની મધ્યમાં, આ ડાબી બાજુની દિવાલની મધ્યમાં, આ ઉપરવાળું છત, આ નીચેવાળું ભોંયતળિયું, આ આગળવાળું અને આ પાછળવાળું. તો 6 ફલક થાય. 1 2 3 4 5 અને 6. 8 ખૂણા ઉપર અને 6 ફલકની મધ્યમાં. તો એને એફસીસી અથવા તો સીસીપી કહેવાય. સીસીપી એટલે સેન્ટર ક્યુબિક પેકિંગ, અથવા એને એમ કહેવાય ક્યુબિક ક્લોઝ પેકિંગ. જો મિત્રો, આનું ફૂલ ફોર્મ જોતું હોય સીસીપી નું, તો ક્યુબિક ક્લોઝ પેકિંગ. રેડી? અને એફસીસી એટલે ખબર જ છે આપણને કે ફેસ સેન્ટર્ડ ક્યુબિક. તો આ ત્રણે ત્રણ પહેલા આપણને ખબર હોવી જોઈએ કે આદિમ એકમ કોષ એટલે સૌથી સાદો ઘન. સાદા ઘનમાં ઘટકણો માત્ર ખૂણા ઉપર હોય. અને આ બે કેન્દ્રિત એકમ કોષના પ્રકાર. કેન્દ્રિત એકમ કોષ. હજી એક આવે ઈસીસી. પણ એની જરૂર નથી, એ ઓટોમેટિક તમને આવડી જશે. એના કઈ દાખલા ખાસ પૂછતા નથી. અંતઃ કેન્દ્રિત એટલે ખૂણા ઉપર હોય અને અંતઃ કેન્દ્રમાં હોય. ફલક કેન્દ્રિત એટલે ખૂણા ઉપર હોય અને ફલક કેન્દ્રિત એટલે ફલકના કેન્દ્રમાં હોય. અંતઃ કેન્દ્રિત એટલે અંતઃ કેન્દ્રમાં હોય, ખૂણા પર અને અંતઃ કેન્દ્રમાં. તો અહીં લખીએ આપણે, ઘટકણો ક્યાં હોય? ખૂણા પર અને અંતઃ કેન્દ્રમાં. આ અંતઃ કેન્દ્રને ઘણીવાર ઘનનું કેન્દ્ર પણ કહેવાય. ઘનનું કેન્દ્ર, આ ઘન રહ્યો ને, એનું કેન્દ્ર પણ કહેવાય, બોડીનો સેન્ટર ભાગ. તો ખૂણા પર અને અંતઃ કેન્દ્રમાં. અને અહીંયા કેવું હોય? ઘટકણો ક્યાં હોય? તો ખૂણા પર અને બધી ફલકના કેન્દ્રમાં, ફલકની મધ્યમાં અથવા તો કેન્દ્રમાં, મધ્યમાં. જુદા જુદા શબ્દો વાપરવામાં આવે મિત્રો. અને અહીંયા માત્ર ને માત્ર ખૂણા પર. ઘટકણો ક્યાં હોય? માત્ર ને માત્ર ખૂણા પર. રેડી? તો આનાથી આપણે પરિચિત છીએ, ઓલરેડી આપણે જોઈ ગયા. પણ હવે પ્રશ્ન એ છે મિત્રો કે માનો કે આપણે આદિમ એકમ કોષની વાત કરી, તો આ એકમ કોષના માનો કે આ ખૂણા ઉપર રહેલો પરમાણુ, શું આખો પરમાણુ એ આ એકમ કોષનો હશે? એટલે કે આ પરમાણુ આખો આના બાપાનો હશે? ના. કેમ? કારણ કે આવા મુક્ત એકમ કોષ ન હોય. આ એકમ કોષ, એની બાજુમાં એકમ કોષ હોય, એની બાજુમાં હોય, આ બાજુ હોય, આ બાજુ હોય, એની નીચે હોય, એની ઉપર હોય, એની આગળ હોય, એની પાછળ હોય. આવા અનેક એકમ કોષો એકબીજા સાથે જોડાય ત્રિપરિમાણીય રીતે
ત્યારે સ્ફટિક લેટિસની રચના થાય. એ સ્ફટિક લેટિસનો નાનામાં નાનો ભાગ આપણે દોરી અને એનો અભ્યાસ કરી અને આનો અભ્યાસ થઈ જાય એટલે સમજી લ્યો કે આખો સ્ફટિક લેટિસનો અભ્યાસ થઈ ગયો. આપણે એવું કીધું હતું પાત્રમાં રહેલું મીઠું એનો અભ્યાસ કરવો હોય તેમાંથી એક ચપટીક મીઠું ખાલી લઈ લ્યો, એનો અભ્યાસ કરી લ્યો, એના જેવા ગુણ હશે ને એવા જ પાત્રમાં રહેલા મીઠાના ગુણ હોય. સીધી વાત છે. તો પાત્રમાં રહેલું મીઠું એ સ્ફટિક લેટિસ છે, એમાંથી ચપટીક મીઠું મેં લીધું એ એકમ કોષ છે. સમજાય? હવે સમજો, હું એમ કહેવા માંગુ છું કે આ ખૂણા ઉપર રહેલો પરમાણુ શું આખા આના બાપાનો હશે? એટલે કે આ પરમાણુ રહ્યો એનો આ પ્રતિ એકમ કોષ હિસ્સો શું આખો હશે? ના, કારણ કે આ એકમ કોષ હારે અન્ય એકમ કોષ પણ જોડાયેલા છે. તમે જે ઓરડામાં મિત્રો બેઠા હો, ખાસ કલ્પના કરજો પ્લીઝ, નહીતર કાંઈ સમજાવવાનું નથી. તમે જે ઓરડામાં બેઠા એ ઓરડામાં ટોટલ 8 ખૂણા છે. શું એમાં એ ઓરડાનો કોઈ પણ એક ખૂણો તમે ટાર્ગેટ બનાવો કે આ ખૂણો હાલો, તો શું એ ખૂણા ઉપર એક ગોળો રાખેલો હોય કે સફરજન રાખેલું હોય તો શું આખું એ આપણું ગણાય? આપણે આ ઓરડાની અંદર શું આખું એ સફરજન આપણું કહેવાય? ના, કારણ કે આ ઓરડાની બાજુમાં બીજો ઓરડો છે, એની બાજુમાં બીજા 2 ઓરડા છે, અને આ 4 ઓરડા ઉપર 4 ઓરડા છે, આની નીચે પણ ઓરડા છે. બધી બાજુ આગે પીછે દાયે બાયે ઉપર નીચે સભી જગા. સમજાય કહેવાનો મતલબ? બધી જગ્યાએ મિત્રો ઓરડાઓ છે, એટલે કે આવા એકમ કોષ છે. હવે સમજો ખાસ, આ ધ્યાન રાખજો મિત્રો, આ શું છે? આ સ્ફટિક લેટિસ છે. તો આ શેની મદદથી બનેલું હોય? અનેક એકમ કોષોની મદદથી. આ એક સ્ફટિક લેટિસ છે જે અનેક એકમ કોષની મદદથી બનેલું છે. એ એકમ કોષ એટલે તો આમાં આવા કેટલાય એકમ કોષ છે મિત્રો. સમજાય? આવા કેટલાય એકમ કોષ છે તમને દેખાય. આ એક સમજવાની વાત છે, ઘણા બધા એકમ કોષ અંદર ગોઠવાયેલા. સમજાય? હવે હું તમને એમ કહેવા માંગુ કે આખું બોક્સ હતું એ શું હતું? સ્ફટિક લેટિસ. એમાંનો નાનામાં નાનો ભાગ મેં બહાર કાઢ્યો. હું આનો અભ્યાસ કરીશ ને એટલે આખા બોક્સનો અભ્યાસ થઈ જશે. સમજાય કહેવાનો મતલબ? તો આ એકમ કોષ છે. આવા અનેક એકમ કોષો આની અંદર ગોઠવાયેલા છે ત્રિપરિમાણીય રીતે. ત્યારે આખું આ શું બન્યું? આ શું બન્યું મિત્રો? સ્ફટિક લેટિસ. તો એ સ્ફટિક લેટિસનો આ નાનામાં નાનો એકમ કોષ છે. હવે સમજો, ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા નહીતર નહીં આઈડિયા આવે, આ ધ્યાન ન રાખ્યું તો ધોરું. ખાસ ધ્યાનમાં રાખજો. હવે માનો કે આ એક એકમ કોષ છે, ખાસ ધ્યાનમાં રાખજો, આ એક એકમ કોષ છે મિત્રો. આના હું એમ કહું, તમે આ ખૂણો, આ એક ખૂણો, બીજો ખૂણો, ત્રીજો, આ ચોથો, તો આ 1 2 3 અને 4 ખૂણા એ દેખાય. એવા ને એવા 4 અહીંયા હશે ને? રેડી? તો 4 ને 4 8 ખૂણા છે મિત્રો. ખાસ ધ્યાનમાં રાખજો, 8 ખૂણા છે. આ 1 આ 2 આ 3 આ 4 અને 4 એવી રીતે 5 6 7 8 8 ખૂણા છે. હવે કોઈ પણ એક ખૂણાને ટાર્ગેટ બનાવો તો હું એમ કહું, તમે આ ખૂણા ઉપર જોજો. આ ખૂણા ઉપર માનો કે એક પરમાણુ છે, અણુ પરમાણુ આયન એટલે કે લેટિસ બિંદુ છે. અને એ લેટિસ બિંદુ શેનું પ્રતિનિધિત્વ કરે? ઘટક કણ. ઘટક કણ તરીકે કોણ હોય? અણુ પરમાણુ કે આયન? મતલબ અહીંયા એક પરમાણુ ગોઠવાયેલો, માનો કે સોડિયમ પરમાણુ છે. તો શું એ સોડિયમ પરમાણુ આ એકમ કોષનો માત્ર ને માત્ર આ એકમ કોષનો જ ગણાય? એટલે કે આખો સોડિયમ પરમાણુ આ એકમ કોષનો છે? ના. કેમ? સમજો. હવે તમારે આ ખૂણાને ટાર્ગેટ બનાવવાનો, આ નીચેવાળા નહીં બનાવી શકો, પણ અત્યારે નહીં, આ ઉપરવાળા ખૂણાને ટાર્ગેટ મેં બનાવ્યો. માનો કે સોડિયમ પરમાણુ છે. જોજો, હવે આ ખૂણા ઉપર રહેલો સોડિયમ પરમાણુ એનો હિસ્સો આ એકમ કોષમાં અત્યારે તમને આખો દેખાય, પણ હું એના જેવો એકમ કોષ અહીંયા બીજો મૂકી દઉં તો હવે એનો હિસ્સો કેટલો દેખાશે તમને? કારણ કે હવે આ 2 ખૂણા રહ્યા, આ 2 એકમ કોષ માટે કોમન ગણાય. તો પહેલા હતો ત્યાં લગી આખો દેખાતો હતો, બાજુમાં આવો એકમ કોષ આવેલો છે, તો હવે હિસ્સો આનો કેટલો થઈ ગયો મિત્રો? 1/2 થઈ ગયો. 1/2. હવે હિસ્સો આનો કેટલો થઈ ગયો? 1/3. આ ખૂણાની વાત છે મિત્રો. અને હવે હિસ્સો કેટલો થઈ ગયો? તો 1/4. આ ખૂણાની વાત છે. આ ખૂણા ઉપર રહેલો પરમાણુ આ 1 2 3 અને 4 એકમ કોષ સાથે સંકળાયેલો છે. તો હવે કેટલો થઈ ગયો? 1/4. આ જે 4 છે ને એવા ને એવા અહીંયા 4 છે. હવે કેટલો થઈ ગયો? તો 1/8. પછી આ 4 ને 4 ને એના ઉપર બીજા હું ગમે તેમ ગોઠવું તો હવે નો ફેરફાર થાય, હવે 1/8 જ રહે. એટલે કે એક ખૂણા ઉપર રહેલો પરમાણુ એ કુલ 8 એકમ કોષ સાથે સંકળાયેલો હોય મિત્રો. સમજાય? તો ખૂણા ઉપર રહેલો જે પરમાણુ રહ્યો એનો પ્રતિ એકમ કોષ હિસ્સો કેટલો કહેવાય? 1/8. 1/8. કારણ કે ખૂણા ઉપર રહેલો પરમાણુ એ કુલ 8 એકમ કોષ સાથે જોડાયેલો હોય. તમે જે ઓરડામાં હો ને એના સિવાયના બીજા 7 ઓરડા હારે એક ખૂણો રહ્યો ને એ કોમન હોય.
તો એ ખૂણા ઉપર રહેલો જે પરમાણુ હોય ને એનો પ્રતિ એકમ કોષ હિસ્સો કેટલો કહેવાય? 1/8. ફરી ધ્યાન રાખજો મિત્રો, મેં તમને આ ખૂણા ઉપર કેન્દ્રિત કરવાનું કીધું, ધ્યાન કેન્દ્રિત કરજો આ ખૂણો. તો આમાં જો ખાલી એકમ કોષ તમને એમ થાય આ પરમાણુ કોનો? તો આ એકમ કોષનો. પણ ના, આની યાર બીજું અહીંયા હોય જ ગોઠવાયેલો, આપણે દોરતા નથી, હોય જ અહીંયા. રેડી? એટલે હવે કેટલો થયો? અડધો આનો એવું લાગે. પછી હવે કેટલો થયો? તો 1/3 આનો, 1/3 આનો, 1/3 આનો. હવે કેટલો થયો? 1/4. પણ હવે આ 4 મૂકીને આ 4ના જેવા અહીંયા 4 મૂકું તો કેટલો થાય? 1/8. પછી હવે હું આના ઉપર મૂકું, મિત્રો જોજો, હાલો મેં આના ઉપર મૂક્યું તો શું અહીંયા રહેલો પરમાણુ, આ ખૂણા ઉપર રહેલો પરમાણુ, એમાં આનો ભાગ હોય? ન હોય. આ 4 નો હોય, 1 2 3 અને 4. આ ખૂણા ઉપર રહેલો પરમાણુ એનો આ 4નો હિસ્સો કહેવાય. અને આ 4ની બાજુમાં બીજા 4 ગોઠવાયેલા છે, તો 1/8. તો આના ઉપરથી તમે એટલું સમજ્યા, આશા રાખી કે તમને સમજાણું હશે, અથવા તમે જ્યારે રૂબરૂ આવશો ત્યારે પણ એકવાર હું રિપીટ કરી નાખવાનો છું. તો મને આટલું ખાલી કહો કે ખૂણા ઉપર રહેલો પરમાણુ એનો પ્રતિ એકમ કોષ હિસ્સો કેટલો હોય? 1/8. અથવા તમને એમ થાય સાહેબ તમે આ જ કેમ ધાર્યો? તમે આ ધારો ને, લેને ભાઈ ઈ ધારી તો એને આ બાજુ ગોઠવવાનું, આમ ગોઠવવાનું. આ બાજુ હશે ને, આ બાજુ હશે ને, ઉપર હશે ને, પાછળ હશે ને, આગળ હશે ને, નીચે હશે. સમજાય? આગે પીછે દાએ બાએ ઉપર નીચે સભી જગહ. ખબર પડે? રેડી? તો 1/2 1/2 થયો. હવે અહીંયા મૂકી દો 1/3 થયો. હાલો અહીંયા મૂકી દો 1/4 થયો. તો આ 4ની આગળ અહીંયા મૂકો. પ્રશ્ન તમને એમ થાય સાહેબ આ પાછળવાળો લ્યો ને, હાલો આ પાછળવાળો લઉં. તો પાછળવાળો હોય તો હું આમ ફરી જાઉં મિત્રો, આમ જો આ પાછળવાળો, તો મેં આવી રીતે ગોઠવા તો 1/2 1/2 1/3 1/3 1/3. પછી ચારેય માટે હવે 1/4 1/4 અને આની આગળ અહીંયા મૂકી દો તો 1/8 થાય. કહેવાનો મતલબ શું કે ખૂણા ઉપર રહેલો જે પરમાણુ હોય એનો પ્રતિ એકમ કોષ હિસ્સો કેટલો થાય? તો 1/8. એક ખૂણા ઉપર રહેલો પરમાણુ એનો પ્રતિ એકમ કોષ હિસ્સો કેટલો? તો 1/8. રેડી? હવે સમજો અહીંયા જો આદિમ કોષ છે, આદિમ એકમ કોષ છે, તો આમાં પરમાણુ કેટલા હોય? જોજો મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો. આદિમ એકમ કોષ સાથે પ્રતિ એકમ કોષ સંકળાયેલા અથવા તો જોડાયેલા પરમાણુ કેટલા? તો 8. 1 2 3 4 5 6 7 ને 8. જોડાયેલા 8. પણ પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી? તો 8 નો ગણાય. તો આપણે હમણાં જ જોઈશું કે ખૂણા પર, ધ્યાન રાખજો, આ થિયરીમાં નથી પૂછવાના. આ જે ટોપિક છે ને 1.5 થિયરીમાં નથી પૂછતા, પણ છતાં સમજવું જરૂરી છે, કારણ કે તો જ આગળની થિયરી આવડે. ખૂણા પર રહેલ ઘટક કણ એટલે કે અણુ પરમાણુ કાયન, પણ હું ખાલી પરમાણુ લખું અત્યારે. ખૂણા પર રહેલ પરમાણુનો પ્રતિ એકમ કોષ હિસ્સો 1/8 થશે. કેમ? કારણ કે ખૂણા પર રહેલ પરમાણુ કુલ 8 એકમ કોષ સાથે સંકળાયેલ હોય છે. સમજાણું? એક ખૂણા ઉપર રહેલો પરમાણુ, આ પરમાણુનો આ એકમ કોષનો હિસ્સો કેટલો? 1/8. તો આ પરમાણુનો કેટલો? એનો 1/8. આનો કેટલો? 1/8 1/8 1/8 1/8 1/8. તો પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા, પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા, જેને આપણે ઝેડની મદદથી દર્શાવશું. પરમાણુની સંખ્યા ઝેડ બરાબર એક હોય ને, એક, એનો હિસ્સો 1/8 એટલે કે 1/8. તો 8 કેટલા? 1/8. તો 8 કેટલા? તો 8 ગુણ્યા 1/8 ઇઝ ઇક્વલ ટુ 1. તો ઝેડનું મૂલ્ય આપણને મળશે મિત્રો 1. આ ત્રિરાશિ મૂકી, સમજાય કે 1/8
તો આવા 8 ખૂણા ઉપર પરમાણુ છે ત્યારે કેટલા? તો 8 ઉપર વહી જાય, એક નીચે વહી જાય, તો 8 ગુણ્યા 1/8 ઇઝ ઇક્વલ ટુ 1. આ ત્રિરાશિ છે મિત્રો, સમજાય કેવો મતલબ? તો અહીંયા એમ જ, અહીંયા 8 છે, 8 ગુણ્યા 1/8 એટલે 1, 8 ગુણ્યા 1/8 એટલે 1, પણ અહીંયા હારે બીજે પરમાણુ એની વળી ગણતરી કરવી પડશે. સમજાય કે ખૂણા ઉપર રહેલ પરમાણુ એનો પ્રતિ એકમ કોષ હિસ્સો કેટલો? 1/8. કેમ 1/8? કારણ કે ખૂણા ઉપર રહેલો પરમાણુ એ કુલ 8 એકમ કોષ સાથે સંકળાયેલો છે, જે પૈકી એક એકમ કોષ તમને દેખાય, બીજા હજી 7 છે, બીજા હજી 7 છે. ઉપરવાળા, નીચેવાળા, આગળવાળા, પાછળવાળા, જમણી બાજુવાળા, ડાબી બાજુવાળા, દાએ બાએ, ઉપર નીચે, આગે પીછે, સભી જગા. આ તો એક એકમ કોષ લીધો, આની બાજુમાં આવા એકમ કોષ હશે, આની બાજુમાં આવા એકમ કોષ હશે, આની ઉપર એકમ કોષ હશે, નીચે એકમ કોષ હશે, પાછળ હશે, આગળ હશે. કારણ કે ચેપ્ટર 3 ડાયમેન્શનલ એટલે તમારે થોડીક કલ્પના કરવી પડશે. મગજ દોડાવશો નહીં, એમને જોઈશો સિરિયલની જેમ, તો આપણું કાંઈ અહીંયા કામ છે નહીં સાયન્સમાં. સમજાશે કેવાનો મતલબ? અને કાંઈ સમજાશે પણ નહીં. તો અહીંયા ઝેડનું મૂલ્ય 1 મળ્યું, આ ખાસ યાદ રાખવાનું. પછી આમાંથી ડાયરેક્ટ પ્રશ્ન પણ પૂછવામાં આવે કે આદિમ એકમ કોષ એટલે કે એસસીપી એટલે કે સાદા ઘનમાં ઝેડનું મૂલ્ય કેટલું હોય? તો 1. અને ઝેડ એટલે શું? પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા બરાબર ઝેડ. રેડી? અને ઝેડ બરાબર 8 ગુણ્યા 1/8. કેમ? કારણ કે આમાં માત્ર ખૂણા ઉપર જ ગોઠવાયેલા હોય, તો આની ગણતરી થઈ ગઈ, વાત થઈ પૂરી. તમારી બુકમાં બહુ લાંબુ લાંબુ ડાયાગ્રામ આપ્યા છે, એકવાર વાંચીને જોજો, એકદમ ઈજી છે, કાંઈ નથી વાતમાં. સમજાય? હવે વાત કરીએ આપણે અંતઃકેન્દ્રિત એકમ કોષ. તો આપણે આ ખૂણાની ગણતરી તો કરી જ લીધી મિત્રો. પાછું આના લખાણ લખવાનું કે ખૂણા પર રહેલ પરમાણુનો પ્રતિ એકમ કોષ હિસ્સો 1/8 થશે. કારણ કે ખૂણા પર રહેલ પરમાણુ કુલ 8 એકમ કોષ સાથે સંકળાયેલ હોય છે. રેડી? તો અહીં લખીએ આપણે, ઈની વાંકે બધા લખી નાખો તો ડાયરેક્ટ આપણને મળી જાય શું? મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, આમ લખી શકીએ આપણે તો 8 ખૂણા ગુણ્યા 1/8 પ્રતિ એકમ કોષ હિસ્સો, પ્રતિ એકમ કોષ હિસ્સો. રેડી? 8 ખૂણા ગુણ્યા 1/8 પ્રતિ એકમ કોષ હિસ્સો ઇઝ ઇક્વલ ટુ 1. આ તો નક્કી થઈ ગયું, ખૂણા ઉપરના પરમાણુની વાત થઈ ગઈ 1. પણ હવે અહીંયા અંતઃકેન્દ્રમાં છે. એ અંતઃકેન્દ્ર એટલે શું? આ અંતઃકેન્દ્ર એટલે માનો કે આ બોક્સ તમે ખોલો, આ બોક્સ, અને એ બોક્સ ખાલી હોય તો એના સેન્ટર પોઈન્ટમાં, અંદરના ભાગમાં. સમજાય? તો હવે આ ખાધેલો લાડવો કહેવાય. આ ઓરડાની અંદર જે સફરજન હોય, આ સફરજન આયા, શું કોઈ ભાગ એમાં પડાવીએ કે ના? એ આપણા બાપાનું છે. ખૂણા ઉપર હોય તો 8 જણા એનો ભાગ પડે, ટોટલ 8 એના ભાગ પડે. પણ આ તો અંદરનો લાડવો છે, ઓરડાના સેન્ટર પોઈન્ટમાં રહેલો લાડવો છે. એ લાડવો ખાધેલો લાડવો કહેવાય. જે લાડવો ઓલરેડી તમે ખાઈ ગયા હો, આપણા નાભીમાં છે. નાભી એટલે સેન્ટર પોઈન્ટ ઓફ ધી ક્યુબ, નાભી. સમજાય? જે લાડવો ઓલરેડી ખાઈ ગયા હોય એનો કોણ ભાગ પડાવે? કોઈ નહીં. તો અંતઃકેન્દ્રમાં રહેલો પરમાણુ, અંતઃકેન્દ્રમાં રહેલ પરમાણુ નો પ્રતિ એકમ કોષ હિસ્સો હવે 1 આખો હિસ્સો એનો એટલે 1 થાય. તો 1 + 1 બરાબર, મતલબ ઝેડ બરાબર આપણને મળશે 2. 1 + 1. આ 1 કેવી રીતે? ખૂણા દ્વારા. અને આ 1 કેવી રીતે? અંતઃકેન્દ્રનો. અંતઃકેન્દ્રમાં રહેલો પરમાણુનો હિસ્સો કેટલો હોય? આખો. પણ ખૂણા 8 અને 8 8 નો પ્રતિ એકમ કોષ હિસ્સો 1/8 હોય, તો 8 ગુણ્યા 1/8 કરવું પડે. સમજાય? એટલે 1 8 8 ઉડી જાય એટલે 1 મળ્યું. 1 + 1 બરાબર 2. તો આ ઝેડ બરાબર શું મળ્યું? 2. એટલે કે બીસીસીના એકમ કોષમાં પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી હોય? તો 2 હોય. ખાસ ધ્યાનમાં રાખજો, 2 મળી જાય. એ રીતે ફલક કેન્દ્રિતની વાત કરવામાં આવે તો એમાં લખીએ કે 8 ખૂણાઓ, 8 ખૂણા ગુણ્યા પ્રતિ એકમ કોષ, ખૂણાનો હિસ્સો 1/8 હોય તો 8 ગુણ્યા 1/8 પ્રતિ એકમ કોષ હિસ્સો છે. રેડી? તો ઇઝ ઇક્વલ ટુ શું મળે મિત્રો? 1.
8 ગુણ્યા 1/8 પ્રતિ એકમ કોષ હિસ્સો. હવે અહીંયા ફલકના કેન્દ્રમાં મિત્ર સમજો, ખાસ અહીંયા ધ્યાન રાખજો મિત્રો, અહીંયા ધ્યાન રાખો. ચાલો, ફલક એટલે દિવાલ. ફલક એટલે મિત્રો દિવાલ, અથવા આ દિવાલ કહેવાય, આ દિવાલ કહેવાય. આ આગળની દિવાલ, આ પાછળની દિવાલ, આ ઉપરની દિવાલ, એવી રીતે આ નીચેની દિવાલ, આ જમણી બાજુની ને ડાબી બાજુની 6 ફલક હોય આમાં. ભલે આ જે બોક્સ રહ્યું એના માટે ત્રણેય ધાર સમાન નથી. A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C હે. જો માનો કે આ A કહું અને B કહું અને આ લાંબાઈ આની વધારે છે C, પણ આપણે જે બોક્સ લઈને ક્યુબ લઈને એના માટે ત્રણેય ધાર સમાન લેવાની. આપણે ઘન રચના જે સ્ફટિક પ્રણાલી 7 પ્રકારની છે ને, ઘટ, ટ્રે, ઓ, હેર, મોટ્રા, એમાં ઘન એટલે કે A બરાબર B બરાબર C અને આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી વાળી રચના આપણે ભણી. આ તો એક ઉદાહરણ માટે લીધું, પણ ઓરસ ચોરસ બોક્સ એટલે કે એકમ કોષ સમજવાનો. હવે માનો કે હું એમ કહું, ધ્યાન રાખજો મિત્રો, અહીંયા પરમાણુ છે, આ ફલક છે ને, આ ફલક દિવાલ બાજુ એના કેન્દ્રમાં છે, અહીંયા કેન્દ્રમાં ધ્યાન રાખજો. હવે એના ઉપર જ હું બીજો એકમ કોષ ગોઠવું તો હવે એનો હિસ્સો કેટલો કહેવાય? 1/2 1/2. હવે આના ઉપર હું ત્રીજો ગોઠવું તો કઈ આ ફલકમાં રહેલા પરમાણુનો આનો કઈ ભાગ ન ગણાય, આ બેનો જ ગણાય. એટલે સીધી વાત છે. ઓરડાની દિવાલ હોય, માનો તમે જે ઓરડામાં આ દિવાલ છે તો આ દિવાલના કેન્દ્રમાં જે પરમાણુ હોય એનો હિસ્સો કોનો કહેવાય? એક આપણો, અને આની બાજુમાં જે ઓરડો હોય, આની પાછળ જે ઓરડો હોય એનો, તો અડધો અડધો ગણાય. સમજાય ને? એનો હિસ્સો કેટલો થાય? અડધો અડધો. પછી આ બાજુના ઓરડો કઈ આનો ભાગ ન પડાવવા આવે, કે ઓલી બાજુનો ઓરડો કઈ અહીંયા રહેલા પરમાણુનો ભાગ ન પડાવે, કે આ બાજુનો ઓરડો આનો ભાગ ન પડાવે. આ દિવાલ છે, એના કેન્દ્રમાં એક પરમાણુ છે, તો એનો અડધો હિસ્સો આપણો કહેવાય અને અડધો હિસ્સો આ દિવાલ. શું આ દિવાલ આખાખી આપણી છે? ના, કારણ કે બે ઓરડા હોય ને, બે ઓરડા, એની દિવાલ કોમન હોય. તો આ દિવાલ છે, આ માનો દિવાલ છે, અહીંયા સેન્ટર પોઈન્ટમાં પરમાણુ છે, એ આનોય ગણાય અને આનોય ગણાય, પણ આનો ન ગણાય, આનો ન ગણાય, આના ઉપરનો ન ગણાય, આના નીચેવાળાનો ન ગણાય. અડધો ભાગ આનો કહેવાય, અડધો ભાગ આનો કહેવાય. દિવાલ કોમન હોય, બે ઓરડા વચ્ચે એક દિવાલ કોમન હોય, બે ઓરડા વચ્ચે એક દિવાલ કોમન હોય. તો એ દિવાલના કેન્દ્રમાં રહેલો પરમાણુનો પ્રતિ એકમ કોષ હિસ્સો કેટલો કહેવાય? 1/2 કહેવાય. સમજો ખાસ. તો અહીં લખી કે 6 ફલકના કેન્દ્ર, પણ એનો હિસ્સો પ્રતિ એકમ કોષ 1/2, કેન્દ્રના પરમાણુ ટૂંકમાં. ચાલો, 6 હોય ને ફલક, એક એ 1/2, એક હોય એનો 1/2, તો 6 ફલકના કેન્દ્રમાં પરમાણુ છે, તો 1/2 પ્રતિ એકમ કોષ હિસ્સો હોય. આ ભૂલતા નહીં, આજનો ટોપિક નહીતર ધાબડકો થઈ જશે. તો 6 ગુણ્યા 1/2 ઇઝ ઇક્વલ ટુ 3. તો 3 આ અને 1 આ, તો 1 વત્તા 3 બરાબર 4. તો આ ઝેડનું મૂલ્ય અહીંયા કેટલું મળે તમને? 4. આ 1 કેવી રીતે? ખૂણા દ્વારા. આ 3 કેવી રીતે? ફલકના કેન્દ્ર દ્વારા, ફલકની મધ્યમાં રહેલા પરમાણુ દ્વારા. સમજાય? તો ઝેડનું મૂલ્ય અહીંયા કેટલું મળશે મિત્રો? 4 યાદ રાખજો. ફરીથી અહીંયા જો મિત્રો કે એસસીપીમાં ઝેડનું મૂલ્ય 1 મળ્યું, બીસીસીમાં ઝેડનું મૂલ્ય 2 મળ્યું અને એફસીસીમાં ઝેડનું મૂલ્ય 4 મળ્યું. એટલે કે પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા એટલે કે ઝેડ પ્રતિ એકમ કોષ. આમાં પરમાણુ કેટલા? તો 2 જ ગણાય, પછી ન ગણાય કે 1 2 3 4 5 6 7 8 ને 9. ના, 9 નહીં, 9 સંકળાયેલા છે. કુલ કેટલા પરમાણુ સંકળાયેલા છે એમ કે ને, તો 9. અહીંયા કેટલા સંકળાયેલા છે? તો 8 ખૂણા ઉપર ને 6 ફલકની મધ્યમાં, તો 8 ને 6 14 સંકળાયેલા છે. સમજાય? પણ પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી? હું એમ કહું એફસીસીમાં પરમાણુની સંખ્યા કેટલી? તો ઝેડ બરાબર 4 બોલવાનું, 8 ને 6 14 નહીં બોલવાનું. આ 14 14 આપણા બાપાના નથી મિત્રો, આપણા હોય એમની વાત કરું, મારા આટલા હે ભાઈ. સમજાય? તો હું એમ કહું એફસીસીમાં પરમાણુની સંખ્યા કેટલી? તો 4. બીસીસીમાં પરમાણુની સંખ્યા કેટલી? તો 2. અને એસસીપીમાં પરમાણુની સંખ્યા કેટલી? તો મિત્રો 1. આ 1 કેવી રીતે? કારણ કે ખૂણા ઉપર હોય ને, મને એ કહો કે આ ખૂણા ઉપર રહેલો પરમાણુ કુલ કેટલા એકમ કોષ સાથે સંકળાયેલો? 8. તો પ્રતિ એકમ કોષ હિસ્સો એનો 1/8 થાય. આનો 1/8 થાય પ્રતિ એકમ કોષ હિસ્સો.
यार आनो केटलो थाय तो आखो थाय। रेडी? आनो केटलो थाय तो 1/8 थाय। पण आ ब्लू है जे एनो केटलो थाय तो एनो 1/2 थाय। तो एवा 6 है 6 गुणिया 1/2 ने 8 गुणिया 1/8 એટલે અહીંયા 3 મળે 1 મળે 3 ને 1 4 તો જેડનું મૂલ્ય 4 વાત થઈ પૂરી। હું તમને એમ કહું કે ફલકના કેન્દ્રમાં એટલે બ્લુ ટપકું જે છે એ અણુ પરમાણુ આયન છે ઈ કુલ કેટલા એકમ કોષ સાથે સંકળાયેલો હોય? 2 આયરે એટલે તો પ્રતિ એકમ કોષ હિસ્સો એનો 1/2 લેવો પડે। ખૂણા ઉપર રહેલો પરમાણુ ઈ કુલ 8 એકમ કોષ સાથે સંકળાયેલો છે એટલે પ્રતિ એકમ કોષ હિસ્સો એનો 1/8 1/8 લઈએ। એવી રીતે ફલકના કેન્દ્રમાં, ફલક એટલે દિવાલના કેન્દ્રમાં રહેલો પરમાણુ એ 2 જ એકમ કોષ સાથે સંકળાયેલો હોય તો પ્રતિ એકમ કોષ હિસ્સો એનો 1/2 થાય, બેનો અડધો ભાગ। અને અંત કેન્દ્રમાં રહેલો પરમાણુ હોય તો એનો પ્રતિ એકમ કોષ હિસ્સો કેટલો થાય? આખો, કારણ કે ખાધેલો લાડવો કહેવાય, આ ખાધેલો લાડવો કહેવાય। સમજાય? હવે મિત્રો આ બાજુ આવી જાજો। હવે લઈએ આપણે અંત કેન્દ્રિત, અંત નહીં અંત કેન્દ્રિત છે, ધ્યાન રાખજો, એકમ કોષ। જો કે આના કંઈ દાખલા નથી પૂછતા પણ પરમાણુની સંખ્યા તો આપણે ગણી લઈ, મતલબ આને આપણે ECC કહેતા હોય, એન્ડ સેન્ટર્ડ ક્યુબિક, અંત કેન્દ્રિત એકમ કોષ। તો એમાં શું કીધું હતું આપણે કે ઘટકણો ખૂણા ઉપર તો હોય મિત્રો, સાથે સાથે અંત એટલે છેડો। રેડી? ખૂણા ઉપર તો હોય જ, ખૂણા ઉપર તો હોય જ, સાથે સાથે કોઈ પણ 2 સામસામેની ફલક, પછી જમણી બાજુની ડાબી બાજુની દિવાલ રાખો તોય હાલે, ઉપરની નીચેની રાખો તોય હાલે, અથવા આગળ પાછળની રાખો તોય હાલે। તો હું અહીંયા ઉપરની નીચેની રાખું છું, તો આ ઉપરની દિવાલ નીચેની દિવાલ સામસામેની કોઈ પણ 2 ફલકની મધ્યમાં। રેડી? તો અહીંયા લખી શકીએ આપણે ઘટકણો ખૂણા પર અને કોઈ પણ 2 સામસામેની ફલકની મધ્યમાં ઘટકણો ગોઠવાયેલા હોય। તો ખૂણા ઉપર હે તો 8 ગુણ્યા 1/8 ઇઝ ઇક્વલ ટુ 1। હવે લાંબુ લખાણ નથી લખતો, આ ખૂણા દ્વારા, તો ખૂણા દ્વારા 1 મળશે તમને, ખૂણા દ્વારા 1 મળશે મિત્રો, 8 ગુણ્યા 1/8। અને કોઈ પણ 2 જ ફલક હે તો 2, હવે અહીં 6 નો લખાય, અને 2 ગુણ્યા એનો હિસ્સો કેટલો હોય? 1/2 ઇઝ ઇક્વલ ટુ 1 મળે। તો આ ફલક દ્વારા પ્રાપ્ત થશે। FCCમાં અહીંયા 3 મળે, કારણ કે 6 ગુણ્યા 1/2 કરો, પણ ECCમાં 2 જ ફલક છે, 6 ફલક હોય પણ 2 જ ફલકના કેન્દ્રમાં છે, તો આ ફલક દ્વારા 1 જ પ્રાપ્ત થશે। તો ફલક દ્વારા તો ઝેડનું મૂલ્ય કેટલું થાય? તો ઝેડનું મૂલ્ય અહીંયા પણ કેટલું મળશે મિત્રો? 2 મળશે। એટલે કે પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા BCCમાં જેમ 2 મળે ને એમ અહીંયા 2 મળે છે, પણ BCCમાં ખૂણા દ્વારા 1 અને અંત કેન્દ્ર દ્વારા 1, જ્યારે ECCમાં ખૂણા દ્વારા 1 અને 2 સામસામેની ફલક એના દ્વારા 1 મળે છે। તો અહીંયા ઝેડનું મૂલ્ય 2 મળશે ECC માટે, BCCમાં 2 મળશે, જ્યારે FCC કે CCP એમાં 4 મળશે, અને SCPમાં મિત્રો કેટલા મળશે? 1 મળશે। રેડી? તો વ્યવસ્થિત આનો સ્ક્રીનશોટ લઈ લો અને આજનું જે આ લેક્ચર ને વ્યવસ્થિત સમજવાની કોશિશ કરજો। હું તમને એમ પૂછી શકું કે ખૂણા ઉપર રહેલો પરમાણુ કુલ કેટલા એકમ કોષ સાથે સંકળાયેલો હોય? તો 8 એ ખબર હોવી જોઈએ, એટલે એનો હિસ્સો 1/8 છે। ફલકના કેન્દ્રમાં રહેલો પરમાણુ કુલ કેટલા એકમ કોષ સાથે સંકળાયેલો હોય? 2, સમજાય? એટલે એનો પ્રતિ એકમ કોષ હિસ્સો 1/2 છે। અને અંત કેન્દ્ર એટલે ખાધેલો લાડવો કહેવાય, એનો હિસ્સો આખો કહેવાય। સમજાય? તો આજના લેક્ચરની વ્યવસ્થિત કોશિશ કરવી। જય શ્રી કૃષ્ણ।